ચોમાસું હજુ હાવકલી કરી રહ્યું છે તે પહેલા જ પાણી ભરાવાથી થતા મચ્છરની ઉત્પત્તિ અને તેનાથી થતા રોગોને પણ પગપેસારો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટના હાડસામાં એવા એરપોર્ટ રોડ પર એક સોસાયટીમાં ડેન્ગ્યુના 8 કેસો નોંધાતા આરોગ્ય ખાતું દોડતું થયું હતું। રાજકોટના એરપોર્ટ રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં ડેન્ગ્યુના 8 કેસો મનપાના ચોપડે નોંધાતા આરોગ્ય શાખા હરકતમાં આવી હતી અને તાત્કાલિક દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરીઓ વેગવંતી બનાવી હતી। મનપાના ચોપડે માત્ર 2 જ પોઝિટિવ કેસો છે તો નોંધવામાં આવ્યા છે, જ્યારે ડેન્ગ્યુના 8 કેસો નોંધાયા છે। હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। 8 પૈકી 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે અન્ય 6 દર્દીઓના રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જે હજુ આવવાના બાકી છે। ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર માત્ર દિવસના જ કરડે છે। આ મચ્છર રાત્રિના કરડતા નથી। ડેન્ગ્યુના તાવ ચેપી છે। જો ઘરમાં એક સભ્યને થાય તો દરેક સભ્યને ડેન્ગ્યુ થવાની શક્યતા વધી જાય છે। વરસાદી ઋતુ એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના રોગચાળાની સિઝન હોય છે, પરંતુ હજુ તો વરસાદ પડ્યો પણ નથી। તે પહેલા ડેન્ગ્યુના 8 કેસો નોંધાતા આરોગ્ય શાખામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ડેન્ગ્યુના કેસ પાછળ આગળ એક નવી બની રહેલ ઇમારતમાં પાણી ભરાઈ ગયા હોવાનું, તેમાં ઉત્પન્ન થયેલા મચ્છર આ વિસ્તારમાં આવી ગયા હોવાથી આ ડેન્ગ્યુના કેસો નોંધાયા હોવાનું બહાર આવ્યું છે। આરોગ્ય શાખા દ્વારા આ બની રહેલી ઇમારતના ભરાયેલા પાણીમાં પણ દવા છંટકાવ સહિતની કામગીરી કરાઈ હતી। સામેની એક સાઇટ છે, ત્યાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી। હવે ત્યાં શું છે, પાણીનો સેલર ભરેલું હોય, લિફ્ટનો જે ગેપ હોય ને એના સુધી 2 સાઈડની લિફ્ટ ભરાઈ ગયેલી અને એમાં પુષ્કળ પ્રમાણમાં બ્લીડિંગ જોવા મળેલું હતું, ત્યાં એડિસ મોસ્કિટોનું, કે જે ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે જવાબદાર છે। ત્યાં કામ એ 100 મીટરની ત્રિજ્યામાં આ વિસ્તાર આવતો હોવાથી ત્યાંથી પુખ્ત મચ્છરો બધા અહીંયા ગ્રીન પાર્ક સાઇડ નંબર 1 ને 2માં શંકાસ્પદ કેસમાં નહીં, ત્યાં 2 કેસ કન્ફર્મ હતા। પછી અહીંયા તાવના કેસના વાયરા વધુ હોવાથી અમે આ વિસ્તારમાં તમામ પ્રકારની મેલેરિયા વિરોધી કામગીરી પૂરી કરી છે, જેમાં ઘરે ઘરે દવા છાંટવાની, ઉપર નીચાના ટાંકાઓ ચેક કરવાના, પછી ઘરમાં ધુમાડો એટલે કે ફોગિંગ કામગીરી કરવાની, એટલે કે પુખ્ત મચ્છરને મારવાની પણ કામગીરી આપણે કરીએ છીએ। ઘરે ઘરે આપણે પેમ્પલેટ પણ આપી દીધું છે, જેથી કરીને સૂચનાઓનો પણ અમલવારી થાય કે ચોખ્ખા પાણીમાં મચ્છરો ઉત્પન્ન કઈ રીતે થાય। હા, ત્યાં તમામ પ્રકારની સૂચનાઓ પૈકી આપણે એને નોટિસ પણ ઇસ્યુ કરી દીધી છે અને ત્યાં અમે જરૂરી પગલાં તમામ પ્રકારના લઈ લીધા, પાણી ખાલી કરાવી નાખ્યું છે। ગ્રીન પાર્ક અને આજુબાજુની સોસાયટીઓ વિસ્તારોમાં સર્વે કરાતા જુદી જુદી 45 જગ્યાએ ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છર મળી આવ્યા હતા। ડેન્ગ્યુને નાબૂદ કરવા માટે આરોગ્ય શાખા દ્વારા ફોગિંગ, દવા છંટકાવ, ડ્રેનેજ, સઘન સફાઈ ઝુંબેશ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।